गुड मॉर्निंग जय श्री कृष्ण स्वागत है नवा व्लॉग में। हालो तो वागी गया है 8 અને આપણે જાય છે નેદવા ને જ રાતે થોડાક છાંટાઈ આવ્યા હતા। જો ઢેલ આવી ગઈ ઉડી ગઈ હમણાં બહુ આવે છે ગરેડામાં। અમારા ઘર આગળ ઘણી ફેલાવે છે। હાલો તો છે ને મોટું ખેતર વેલેરું નેદાઈ જાય ને તો પછી વાડીનો વારો આવે। વાડીમાં એટલું બધું ખોટીપો નથી, વાં બહુ છે અને આજે બીજી વાર હાથી હાલી ગયો એટલે લગભગ એટલો ખોટીપો નહીં થાય। આજ જોઈ હવે આજ બપોરી ખબર પડી રહે કે વધારે લેવાય છે કે ખોટી થાય હઈ। ઓલી એક આયર ગડકાવાની બાકી હતી ને તો એમાં બહુ વાર લાગતી ઝીણું ઝીણું ખરપવામાં। તો ચાલો જાય નેદવા। જો ખૂણેથી મારી મમ્મી નેદવાનું ચાલુ કર્યું હતું, કંઈક 16-17 આયરું નેદી છે ખૂણેથી ટૂંકું ટૂંકું, પણ આમાં એટલું બધું છે નહીં, વાર નથી લાગતી। એક ખરીને જગ્યાએ થોડુંક છે પાટલામાં ને બધાય તે વીણું જ હજામણું બાકી લાગે। અને પાટલામાં કોક જ છે, હાથી આવેલું નથી, ખડ ભરી ગયું અસલ 2 વાર હાથી હાલી ગયું આમાં। જોઈ રહ્યું વાસે આમ થોડુંક પાટલામાં। હાલો તો વાગવા આવ્યા છે રોંઢાના 5 અને હમણાં છે ને નેદવાનું હાલે ને તે હેરખા વ્લોગ નથી ઉતારવાનો ટાઈમ જડતો। તો આજ મમ્મી ગઈ છે નેદવા ને હું ઘરે છું। તો જો દૈણું દરવા નાખ્યું, આજ લાઇટ નહોતી બપોર સુધી, બપોર ઢોક એવી હતી, દૈણાનું કામ કરવું જોઈએ। અને જો વરસાદ જેવું છે ને લાગે છે પણ વરસાદ આવ્યો નથી। રાતે કોક છાંટા પડ્યા હતા, 2-3 વાર છાંટા આવ્યા હતા। અને જસ્મીનભાઈને જો ભેહું બાંધવાનું કામ છે તે ભેહું બાંધવા આવ્યો અને માલ થોડાક સરે છે ને એને હવે મારા પપ્પા સારવા ગયા ને જોઉં તમને રીંગણી મરચી ને એ દેખાડું, ટમેટીને કવડું થઈ ગયું। હમણાં મારી મમ્મી નેદી છે, હજી રીંગણી નેદવાની બાકી રહી ગઈ અને મરચી ને ટમેટી બે ચોખ્ખી થઈ ગઈ છે। અને ખડ અહીંયા જો બહુ જ થઈ પડ્યું, વરસાદ આવી ગયો ને સર્વનાશ મારી દીધી હોત ને તો કાંઈ નથી, પણ કીધા પાડેડા આમને રખડતા હોય ને તે અહીં નથી છાંટવી દવા। તો હાલો હું તમને દેખાડું, જો ટમેટીને બધું કવડા થઈ ગયા બકાલું। હમણાં 3-4 દીથી આ નેદવા વયા જતા ને તો એ ટાઈમ ના જડતો, અને હજી જવાનું જ છે પણ એકાદો 2 દી મમ્મી કે હું જાઉં ને તો તારે પોરો ખવાઈ જાય 2 દી। અને ખડ બહુ છે ઝીણું ઝીણું, પણ હાથી હાલી ગયું ને તે આજ તો ઘણો વેગ થાય છે, ફટાફટ આયરું જાય છે। ન કરતાં એક આયર આકેલ હતી ને એક નહોતી આકેલી ને તે બહુ વાર લાગતી હતી, પણ આજ ફટાફટ આયરું જાય છે। 2 આયરું હકાઈ ગઈ છે આજ, બીજું હાથી હાલી ગયું અને આમાં તો 2 મોરથી જ હાલી ગયા હતા વાડીમાં હતા। અને એમાં એટલું બધું ખડે નથી, વાં એક વાર લાખીએ 2-3 દીની, અહીંયા હજી 3 દી નેદાઈ રહીએ તો નેદાઈ રહીએ એવું છે। પછી અહીંયા વાડીનો વારો આવીએ તો હાલો હું તમને દેખાડું બકાલું। જો મરચી મસ્ત ચોખ્ખી કરી નાખી છે અને રીંગણી બાકી રહી ગઈ, રીંગણીના 1-2 છોટા ચોખા કર્યા ને પછી ટાઈમ નહીં જડ્યો હોય મમ્મીને, પછી અહીં ઘેરે ઘણું બધું કામ હોય ને વાહિંદા ને બધું। અને ટમેટી અસલ ચોખ્ખી કરી નાખી। જો હવે ટમેટીમાં છે ને પાણી પાવાનું છે, ચોખ્ખી તો અસલ થઈ ગઈ, જો કવડી ટમેટી થઈ ગઈ। હવે ફૂલ લાખીએ કે લાગ્યા હોય જોઈએ। વચમાં જયદીપભાઈનો ફોન આવી ગયો તો જો આવા કંઈક ચોખ્ખું થયું છે બકાલું। અને આ ફૂલ જાળતા જો વૈધું તે હાવ પાણી ચડ્યું ને વરસાદ નહોતી જોતા એ વૈધું। અને રીંગણીના પાન તો અસલ મોટા થઈ ગયા છે પણ એટલી બધી આમ વધ નથી કરતી। હવે ખડ આ બધું છે ને ચોખ્ખું કરવું જોઈએ ને કે જો આમાં વાંતા રીંગણી દેખાતી નથી। હું કહેતી હતી હજી તો અમે આ વરસાદ પ્રથમનો વરસાદ થયો ને તો નેદું તું નકર જો બધામાં આવું હોત, નેદું તું તો એટલું થઈ ગયું જો ઝીણું ઝીણું, અહીં બહુ જ ખડ થાય એટલામાં। અને આમે બધા જો બહુ જ અઘોસર થયું છે। હવે જો વેત આવીએ ભલે ખડ ઉપાડવાનું, નકર પછી સર્વનાશ મારી દે। જસ્મીનને જો એ ભેહું બાંધી લે ને તો ઓલા માલ બાંધણ અને આ ભેગું એ હે માખ્યું બહુ છે, બહુ જ માખ્યું છે અહીંયા તો। હજી તબેલામાં શું એટલો પવન ના આવે ને એટલે બહુ કઈડે માખ્યું। અહીંયા નહીં વાંધો આવે, જો પટમાં મસ્ત હવા આવે છે ઠંડી ઠંડી। ગોટિયાને જો 2 તગારા ને એ ટોપડી હાવ જમાવટ છે। ડૂસો ખાવો હોય તે ખાવાનો, બાકી મૂકી દેવાનો। અને જો ઝાડમાં અસલ કોરાઈ ગયા બધાય, વડલો એવો કોરાણો, ઓલો વડલો કોરાણો, પછી ગુલમોર ને બધા કોરાઈ ગયા અસલ, પીપરો અને જાય ત્યાં આદરે થાય છે। હા 3 વરલા કોરાણા જા હમણાં ભેગી આવી જો બેહી જા ને ક્યાંક થાકી જાય। લે ઓટે પાછી લોટે છે ધીંગાણા કરે, બટકા ભરી લે તું સિંગી એમની એ નખ કેવા કાઢે જોતા નથી પકડવો ફોન।
હુઈ ગઈ ખોટા બોલી મીંડડી જો ના ઘૂમરો ફરી જાય જો અહીંયા સરે છે ને પપ્પા એવા ટેકરે જઈને બેસી ગયા અહીંયાથી દેખાય અસલ માલ સરે અને બીજા હજી મોટા હતા કામ જાણી હતા હમણાં આગળ વયા ગયા અહીં છે આ જો જિંદગી ફોજ બધી અહીંયા છે જો તો ખડ થઈ પડ્યું હા બધી કોરાય હું ખડથી ને ફૂલ મસ્ત ઉઘડ્યા હતા પણ હવે અટાણે નથી એ કંઈ ફૂલ બધા અને જે અહીંયા આ બધા છે ને એ ખડ નથી બધું ઓલા છે ફૂલઝાડ જતા કેટલા ફૂલઝાડ ઉગી પડ્યા અહીંયા એટલા છે ને આ બધા આપણે રાખવા છે એ કંઈ કાઢવા નથી મને બહુ ગમે ફૂલઝાડ છે ને કાઢવાની જીવ ના હાલે જો અહીં સુધી છે ઉગા છે અને આમે ઉગા આખી પારી ઉપર ઉગા છે જોઈ રહ્યા બધા પણ આમાં ચોખ્ખું કરવું જોઈએ એ બધા ફૂલઝાડ રાખીને બીજું ખડ છે ને એ ચોખ્ખું કરી નાખું જો વાતા હાવ ત્રાપોડ ઉગી પડ્યા ને ત્યાં કોક જ ખડ દેખાય બાકી નીકળ્યા ફૂલઝાડ જ દેખાય અને જે આ રીંગણી અહીંયા વાવી ને એ ઓલો રોપ અહીં રાખ્યા ને એ હજી વાવવાના બાકી છે રીંગણીના અને આ લીંબુડીમાં તો કામ જાણે લીંબુ આવ્યા હોય કે ના આવ્યા હોય લગભગ ન થાય જો પાડા અહીંયા ચંપો ભાંગી નાખ્યો હતો ને તે મેં આવી રીતના હે ને જો ઓલું છાણ આવી રીતના રાખીને અને આ ડારખી વાવી દીધી હતી ને તે જેમાં કૂટા પીટા મસ્તીના અહીંયા થઈ જાય એટલે અહીંયા ઘડીકમાં ના એ કંઈ માલ તોડાવે તો પૂગે નક્કી ના હોય પૂગીએ જાય પણ વધારે પડતા આમ ઓલી બાજુ વધારે જાય તો જો અસલ કોરાણો પાછો ચંપો કેવોક થાય હવે અને જીજા અહીંયા પાંદડા ફૂટે છે અહીંયા બધા અને વાં હતું ને એ જીનકું ડાયરખું હતું એ બળી ગયું ને આ એક જાડી ડાયરખી હતી ને એ ઉગી ગઈ ટોમ એન્ડ જેરી હું જસ્મીનને કહું કે આ ટી શર્ટ મને બહુ ગમે મને દઈ દે તો નથી દેતો એ કે મને બહુ ગમે તારે ઘણા અસલ ટી શર્ટ એ કે મારા આવે કે કલર જ નથી આથી મેલા કર્યા જોતી મેલા બહુ થઈ જાય જસ્મીન બીનને દઈ દેવાય ગિફ્ટમાં તારે જ મલક હે ટી શર્ટ અસલ કંઈ જોડ ના વિખાઈ જાય નથી ને જસ્મીનને હે ને આવા જ પેન્ટ ગમે ને ઓલાને હાવ સાદા ગમે એને ના ગમે આવા બહુ ફેશન વાળા આને ગમે બધા ઓલાને ના ગમે એ સિંધિયા જા તે લઈ એનો અસોડો એવડો કદ લાંબો રાખ્યો એ કેમ હા તો એમ પૂછો એવડો બધો ના હોય એમ ઓછો વાળા ઊંધું બોલી તો જસ્મીનભાઈને સીધું જ લાગે હું એમ કહું એવડો લાંબો ઓછોડો ના રખાય એમ અને એનો ખીલો જ આમાં ક્યાંક બદલાવો જોઈએ હમણાં તો જો વરસાદ આવ્યો હતો ને અરે આ જોવી તો શું છે તારે ભેગી આવે ને પાછી મંડે લોટવા ગમે ને ઊભી રહી જાય ને તો કોઈ તે મંડે લોટવા જસ્મીન બીવડાવે પણ એમ ના બીએ જસ્મીન પાછો એને ખીલે સિંધિયાને હમણાં અસલ છાંયો પડે છે પીપળો કોરાણોથી અને પીપળામાં જો 2 કલરના પાંદ થઈ ગયા એક એકદમ ઓલ મોર આવી ગયા ને એ અસલ લીલાછમ જેવા છે અને પાછા જે આ પોપટી કલરના એટલે 2 કલરના પાન મસ્તીના લાગે છે પીપળામાં હે કયું ખામણું હા ખામણું છે અને પાડે છે ને વીખી નાખ્યું હાવ ઊહી નાખ્યું બધી ધૂળ જો વાં વહી ગઈ તો પાછું ખામણું કરવું પણ આ પાડો રહેવા ના દે વીખી જ નાખે લાંબો બાંધ ને એટલે ત્યાં પૂગી જાય અને વાં ઓલી મીંડીને અહીંયા બાંધીને તો એને અસલ છાંયો પડે છે હવે જો વડલામાં વડવાયું આવી અને આ પ્રથમ આવ્યું હતું ને આવતી હતું કહું આવ્યું હતું ને એ આમાં જમીનમાં છે ને ઓલું થઈ ગયું હતું બધા કે ના થવા દેવાય એ કે નકર ઓલું શું કહેવાય વડલો બહુ ઊંસો ના જાય પણ એવું કંઈ નથી વડલો તો ઊંસો ગયો અને જો વળવાયું પાછી કેવી આવી આમે આવ્યું અને આને તો જો હાવ એ ભેગું આવે તે જ્યાં જાવ ને હાવ હાલો તો આજ ઘરનું કામકાજ ને વાહિંદાને બધું આપણા ઉપર છે તો હવે વ્લોગનો કરી દે એન્ડ અને ફટાફટ એડિટિંગ કરીને વ્લોગ અપલોડ કરીને અને વાહિંદે વળગી જાય ને કે વાહિંદાનું કામ રહી જાય ને તો પાછું કાલ શું કહેવાય આગો થઈ જાય તો પછી વધારે વાહિંદા થઈ જાય ને ભેગા એટલે પછી પૂરું બહુ વાર લાગે ને ઉકલે નહીં
તો હાલો હવે આ સાથે આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.